નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 10ના ગણિત વિષયના પ્રથમ પરીક્ષા માટેની બ્લુપ્રિન્ટ જોવાના છે। આ જે વિડીયો છે ધોરણ 10 ગણિત બેઝિક અને ગણિત સ્ટાન્ડર્ડ બંને પ્રકારના વિદ્યાર્થીઓ માટે વેલિડ છે। આ વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો અને શેર અવધી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ સુધી પણ તે વિડીયો પહોંચી શકે અને તે પણ સારી રીતે તૈયારી કરી અને એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ લાવી શકે। આ ઉપરાંત આપણી આ ચેનલ પર છે ધોરણ 10ના પ્રથમ પરીક્ષા માટેના બધા જ વિષયના વિડીયો મૂકવામાં આવે છે। પછી આઈપીના વિડીયોઝ હોય કે બ્લુપ્રિન્ટના વિડીયોઝ હોય, તમને બધું આપણી મળી રહેવાનું છે। માટે ખાસ તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે અને બાકીના વિદ્યાર્થીઓને મજા આવતી રેકમેન્ડ કરવાની છે। આ ઉપરાંત તમે આપણું વોટ્સએપ ગ્રુપ જોઈન ન કરો તો ખાસ તમે ગ્રુપને જોઈન કરી લેજો। તમને ત્યાં બધા વિષયના આઈપી નોટ્સ, મટીરિયલ્સ, ઉપયોગી વિડીયોની લિંક્સ તમને બધું ત્યાં પ્રોવાઈડ કરવામાં આવે છે, તો તમે જરૂરથી વોટ્સએપ ગ્રુપને જોઈન કરી લેજો। તો ચાલો આપણે આજના વિડીયો શરૂઆત કરીએ। ધોરણ 10 વિષય ગણિત બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને માટે પ્રથમ પરીક્ષા માટેની બ્લુપ્રિન્ટ। અહીં તમને આપેલા છે પ્રશ્ન પ્રકાર પ્રમાણે ગુણભાર, અને ખાસ વિદ્યાર્થી મિત્રો હું તમને આજે છે આ બ્લુપ્રિન્ટ બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને માટે છે, એટલે કે જે બંને જે પેપર છે એ ઓલમોસ્ટ સેમ આવવાનું છે, ફક્ત અંદરના પ્રશ્ન છે એ જ બદલાય છે। એ હું તમને વિડીયોના અંતમાં જણાવી દઈશ કે બંનેમાં શું ડિફરન્સ છે, તો તમે જરૂરથી વિડીયોને અંત સુધી અવશ્ય જોજો। સૌથી પહેલાં આપેલા છે અહીંયા હેતુલક્ષી પ્રશ્ન એટલે કે ઓબ્જેક્ટિવ પ્રશ્ન। તમને છે બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને માટે ઓબ્જેક્ટિવ પ્રશ્ન 24 આવવાના છે પેપરની અંદર, અને તમારે કુલ ગુણના 24 જ રહેવાના છે। ત્યાર પછી ટૂંકા પ્રશ્ન 1 એ તમને આપેલા છે 13। કેટલા આપેલા છે? 13। તમારે 13માંથી 9 લખવાના છે બંને માટે, ગણિત બેઝિક અને સ્ટાન્ડર્ડ બંનેમાં 13 આપેલા હશે, તમારે એમાંથી કોઈ પણ 9 લખવાના છે, તમારે એના 18 ગુણ મળશે, એટલે કે એક સવાલ એટલે એક દાખલો અહીંયા 2 માર્ક્સનો થશે। ત્યાર પછી ટૂંકા પ્રશ્ન 2 એ તમને આપેલા હશે 9। કેટલા આપેલા હશે? 9। તમારે 9માંથી કોઈ પણ 6ના જવાબ લખવાના રહેશે, આમ તમારે 18 ગુણમાં પૂછાશે, એટલે કે એક સવાલ તમારે અહીંયા 3 માર્ક્સનો થઈ જશે। ત્યાર પછી લાંબા પ્રશ્ન એ તમારે 8 પૂછાવાના છે પેપરની અંદર, તમારે 8માંથી કોઈ પણ 5ના જવાબ લખવાના છે, આમ તમારે કુલ કેટલા તો કે 20 ગુણમાં થઈ જશે, એટલે કે તમારે એક સવાલ તમારે થઈ ગયો અહીંયા 4 માર્ક્સનો। 4 માર્ક્સનો એક સવાલ પૂછાશે। આમ તમારે છે ધોરણ 10 ગણિત અને બેઝિક અને સ્ટાન્ડર્ડ બંનેનું પેપર તમારે કુલ 80 ગુણ આવવાનું છે। કેટલા ગુણ છે? કુલ તમારે 80 માર્ક્સનું પેપર છે, તમારો સમય એનો કુલ 3 કલાકનો સમય અહીંયા રહેવાનો છે। તમને જે કુલ પેપરમાં 54 પ્રશ્ન જોવા મળશે, તમારે 54માંથી કોઈ પણ 44ના જવાબ છે આપવાના રહી છે। હવે આગળ વાત કરીએ આપણે, અહીં તમને આપ્યું છે સંપૂર્ણ પ્રશ્નપત્રનું માળખું। આ પણ સેમ બેઝિક સ્ટાન્ડર્ડ બંને માટે છે, અને ઉપરાંત મારે તમે હજી એક માહિતી આપવાની છે કે તમે જો આપણું ગ્રુપ જોઈન ન કર્યું વોટ્સએપ ગ્રુપ, તો ખાસ તમે આપણા વોટ્સએપ ગ્રુપને જોઈન કરી લેજો। તમને ત્યાં છે બધા વિષયના બ્લુપ્રિન્ટ, પીડીએફ, મટીરિયલ્સ, ઉપયોગી વિડીયો લિંક્સ તમે ત્યાં મળતી હોય છે। તમને જે નીચે લિંક આપેલી છે વોટ્સએપ ગ્રુપની, તમે જરૂરથી એ ગ્રુપમાં જોડાઈ જજો, તમે છે સૌથી પહેલાં આપણી સાથે માહિતગાર થઈ શકો છો, તો ખાસ તમે ગ્રુપમાં જોઈન કરી લેજો। સૌથી વાત આપણો વિભાગ એ તમારે એ છે એ તો પ્રશ્ન માટેનો વિભાગ છે, તમારે વિભાગ એ કુલ 24 ગુણો રહેવાનો છે। અહીં તો ક્રમ રહેશે પ્રશ્ન નંબર 1 થી લઈને 24 સુધીમાં। અહીં તમને શું પૂછાશે? અહીં તમને પૂછાશે બધા પ્રશ્નો છે આ વિભાગમાં ફરજિયાત લેવાના છે। અહીં તમને આવશે MCQ, તે પછી ખાલી જગ્યા, એમાં ક્યુ એટલે ખાલી જગ્યા, 3 વિકલ્પ વાળી ખાલી જગ્યા એ તમને અહીંયા આવવાની છે। ત્યાર પછી ખરા ખોટા વિધાનો, જોડકા જોડો અને એક શબ્દ વાક્યમાં જવાબ આપવાનો પ્રશ્ન। તમને આટલા પ્રશ્ન છે એ વિભાગ એની અંદર હેતુલક્ષીમાં પૂછાવાના છે। શું છે? MCQ છે, ખાલી જગ્યા છે, ખરા ખોટા છે, જોડકા છે અને એક શબ્દ વાક્યવાળા જવાબો છે। આ બંને સેમ ગણિત સ્ટાન્ડર્ડ અને બેઝિક બંને માટે આવું જ રહેવાનું છે, એમાં કોઈ ડિફરન્સ નથી। વિભાગ બી ની વાત કરીએ તો અહીં તમારે છે વિભાગ બી કુલ 18 ગુણો રહેવાનો છે। અહીં તમને પ્રશ્ન કેટલા આપેલા? તો કે તમને પ્રશ્ન આપેલા હશે 13, બંને માટે ગણિત માટે 13 પ્રશ્ન આપેલા હશે, તમારે 13માંથી કોઈ પણ 9ના જવાબ લખવાના રહેશે। અહીં તો ક્રમ રહેશે 25 લઈને 37 સુધીનો। વિભાગ સી ની વાત કરીએ, તમારે વિભાગ સી છે કુલ 18 ગુણો રહેવાનો છે। અહીં તમને પ્રશ્ન આપેલા હશે 9। કેટલા? 9 આપેલા હશે, તમારે 9માંથી કોઈ પણ 6ના જવાબ લખવાના છે। અહીં તમારે દરેકના 3 ગુણ રહેશે, ક્રમ રહેશે 38 લઈને 46 સુધીનો। આગળ વાત કરીએ આપણે વિભાગ ડી માટેની, તો અહીં તમારે છે વિભાગ ડી કુલ 20 ગુણો છે બંને માટે। અહીં તમને પ્રશ્ન આપેલા હશે 8, તમારે 8માંથી કોઈ પણ 5ના જવાબ છે લખવાના છે, તમને જ્યાં આવડે તમે કોઈ પણ 5 પ્રશ્નનો જવાબ લખી શકો છો। અહીં તમારા પ્રશ્નો ક્રમ રહેશે 47 લઈને 54 સુધીનો। અહીં દરેકના તમારે 4 ગુણ રહેશે। આમ તમારે છે બંને માટેનું પેપર બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને માટે જે પેપર સ્ટાઇલ છે, માળખું છે એ સેમ જ છે। હવે આપણે વાત કરીએ કે તમારે છે કયા વિભાગમાં
કયા ચેપ્ટરમાં પ્રશ્ન આવી શકે છે એ ખાસ અગત્યનું તમારા માટે. તો ખાસ હવે તમે વિડીયો ત્યાંથી જોજો. અને અહીં જે બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને માટે ડિફરન્સ થાય છે કે બંનેમાં કયા પ્રશ્નમાંથી કયા વિભાગમાં પ્રશ્ન પૂછી શકે છે. તો હવે આપણે એ જોઈ લઈએ. તો અહીંયા છે આપણે ધોરણ 10 બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત બંને માટેના વિભાગ ડી માટેના પ્રશ્ન આપેલા છે, એટલે ચેપ્ટર આપેલા છે. સૌથી પહેલાં વાત કરીએ આપણે છે વિભાગ, એટલે કે વિભાગની પણ ધોરણ 10 ગણિત બેઝિકની વાત કરી લે તો એમાં તમારે છે વિભાગ ડીમાં કયા ચેપ્ટર આવશે? તો વિભાગ ડીમાં ચેપ્ટર નંબર 3 આવવાનું છે, ચેપ્ટર નંબર 5 છે, ચેપ્ટર નંબર 6 છે, ચેપ્ટર નંબર 13 છે અને ચેપ્ટર નંબર 14 છે. હવે ડિફરન્સ શું છે બંનેમાં કે તમારે છે બેઝિક વાળા માટે છે એ ચેપ્ટર નંબર 3માંથી 2 દાખલા વિભાગ ડીમાં આવશે, એક દાખલો ચેપ્ટર નંબર 5નો આવશે, એક દાખલો ચેપ્ટર નંબર 6નો આવશે, એમાં પ્રમેય આવશે, દાખલાની પર પ્રમેય આવશે. ચેપ્ટર 13 અને 14 બંનેના 2 દાખલા આવવાના છે બેઝિક માટે. હવે વાત કરીએ આપણે સ્ટાન્ડર્ડ માટે શું રહેવાનું છે? તો કે સ્ટાન્ડર્ડ માટે અહીંયા છે શું ડિફરન્સ જોઈ લઈએ આપણે. તો અહીં તમારે ચેપ્ટર નંબર 3, 5, 6, 7, 13 આટલા તમારે જે વિભાગ ડી માટે અગત્યના છે સ્ટાન્ડર્ડ ગણિત માટે. એમાં પણ તમારે ચેપ્ટર નંબર 3, 6 અને 13માંથી 2 દાખલા આવશે. અને ખાસ અહીં જે ચેપ્ટર 6 છે એમાં એક પ્રમેય આવશે અને એક તમારો દાખલો છે ફક્ત અને ફક્ત સ્ટાન્ડર્ડ વાળા માટે દાખલો આવશે. અહીં તો છે ચેપ્ટર નંબર 3, 6 અને 13માંથી 2 દાખલા આવશે અને 5 અને 7માંથી એક દાખલો સ્ટાન્ડર્ડ ગણિત માટે આવવાનો છે. તો આ છે મેઇન અંદર જે પ્રશ્ન હોય છે પેપરની અંદર એ જ બંનેમાં ડિફરન્સ છે. બાકી તો છે ધોરણ 10 ગણિત બેઝિક અને સ્ટાન્ડર્ડ માટે પેપર સ્ટાઇલ અને બ્લુ પ્રિન્ટ છે સેમ જ હોય છે. હવે આપણે છે એ પણ વાત કરીએ કે તમારે ફર્સ્ટ એક્ઝામમાં ધોરણ 10 ગણિત માટે તમારે સિલેબસ શું રહેવાનો છે? તો તમારે જે ફર્સ્ટ એક્ઝામમાં ચેપ્ટર નંબર 1, 2, 3, 5, 6, 7 અને ઉપરાંત ચેપ્ટર નંબર 13 અને 14 તમારે આટલા ચેપ્ટર જે ફર્સ્ટ એક્ઝામ માટે રહેવાના છે. 1 થી 3, 5, 6, 7, 13 અને 14 તમારે જે ફર્સ્ટ એક્ઝામ સિલેબસમાં ટોટલ 8 જે ચેપ્ટર છે તમારે ફર્સ્ટ એક્ઝામના સિલેબસમાં ગણિત બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને માટે રહેવાના છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે તમારે ધોરણ 10 ગણિત બેઝિક અને સ્ટાન્ડર્ડ માટે શું બ્લુપ્રિન્ટ રહેવાની છે. તો ખાસ બાકીના જે વિદ્યાર્થીઓ સુધી છે જરૂરથી વિડીયો શેર કરી આપો અને ખાસમાં ખાસ જરૂરથી વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો. તો આ વિડીયો માટે આટલું જ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.